6 તાલુકામાં ચાલુ નથી, તો ક્યારે ચાલુ થશે ને કેમ બંધ છે? તો એમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું. બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે. તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ અટકાવે છે? દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જુનારાજ માટે નડે છે. એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પુલ પર માત્ર 25% વાહનોની જ અવરજવર 25 ટન વાહનોની જ અવરજવરની પરવાનગી આપી છે, ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સેજપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે. એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 4 વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્જન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને કેવડી થઈને ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે. ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની